રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ ફાટક પાસે ખાડામાં ટ્રક ફસાઈ ગયો હતો। ચોમાસામાં ખાડામાં પાણી ભરાઈ જતા ટ્રક ફસાયો હતો। ધોરાજી જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલુ હતી। રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા। ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રક ડ્રાઈવરની મદદે કોઈ ન આવતા ટ્રક કાઢવામાં મુશ્કેલી પડી હતી। ચોમાસામાં ધોરાજી જૂનાગઢ રોડ ઉપર પડી ગયેલ ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા। સુલેમાન ઇબ્રાહિમ ભટ્ટી। શું દાદા તમને શું અહીંયા હું વાહન લઈને આવ્યા હતા, શું તકલીફ પડે છે? હું ખટાડો લઈને જુનાગઢ ફાટકથી આમ નીકળ્યો ત્યાં અહીંયા પુલ બને છે, રોડનું કામ આલે છે ને હું 4 કલાકથી મારી ગાડી અહીંયા ખૂંચેલી પડી। હું ભાઈ સાહેબ બાપા કરી હાથ જોડીને કહું છું, કોઈ મારું કીધું માનતું નથી ને મને 10,000 રૂપિયા જીસીબીના ભાડાના ટ્રેનવાળાએ મને કીધા। તો અમારે ગરીબ માણસ હું ક્યાંથી કાઢી? ગાડી ક્યાંથી ક્યાં જતી હતી? ગાડી જમનાવરથી ભરીને જુનાગઢ જવાનું હતું મારે। ગાડી કેટલા સમયથી ખૂંચેલી છે? ગાડી આ 4 કલાકથી ખૂંચેલી છે, મને કોઈ જવાબ આપતું નથી। મેં બધાને ફોન કર્યા, રોડ કામવાળાઓને ઓને આને બધાને ફોન કર્યા, મને કોઈ જવાબ આપતું નથી। તો મને 10,000 રૂપિયા ટ્રેનવાળાએ ભાડું કીધું, હું ક્યાંથી કાઢું? હું ગરીબ માણસ છું, બરાબર। શું તમારી માંગણી છે? મારી માંગણી છે કે મને આ મારી ગાડી છે સલામત બહાર કાઢી દે તો તમારી મહેરબાની, હાથ જોડીને કહું છું।